નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો મિત્રો, તમે ગયો વિડીયો આપણો જોયો હશે, ભુજમાં આવેલ ફતેહ મામદનો મહેલ આપણે જોયો. અને હવે આપણે લખપત આવ્યા છીએ ને આ છે લખપતનો કિલ્લો. તો આજે આપણે લખપતનો કિલ્લો જોશું અને તેની સંપૂર્ણ જાણકારી આપણી વખતમાં કોને બાંધ્યો અને કોણ તેનું સંચાલન કરતું. ને અંદર આ કિલ્લાની અંદર ગામ આવેલું છે, આખું લખપત ગામ. તે પણ જૂનું ગામ છે અને એ ગામમાં હજી પણ માણસો રહે છે. અને તે વખતમાં આ મેન આપણું જેને કહેવાય બંદર હતું. અને અહીંયા રેફ્યુજી ફિલ્મની શૂટિંગ પણ કરવામાં આવી છે. તો ઘણી એવી વિશેષતા છે અને ઘણો જોવાલાયક આ સ્થળ છે. તો ચાલો આપણે જઈએ અંદર. મિત્રો, નારાયણ સરોવરની ઉત્તર દિશામાં આવેલ 33 કિલોમીટર દૂર આ લખપત નગર આવેલું છે અને જેમાં એક દિવાલવાળો કિલ્લો અને તેની મુખ્ય વિશેષતા છે. 18મી સદીમાં આ શહેર એક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર નોડ હતું અને કોરી ખાડીના મુખ પર કિલ્લાની વિશાળ દિવાલો હજુ પણ ટૂંકા પરંતુ ભવ્ય ભૂતકાળની સાક્ષી આપે છે અને શાંત સમુદ્રને ઉપરથી જોઈ શકાય છે. આ સ્થળ ખાસ કરીને સૂર્યાસ્ત સમય અદ્ભુત છે અને કિલ્લાની દિવાલોની અંદર 16મી સદીનો ગુરુદ્વારા પણ આવેલું છે. અને આ ગુરુદ્વારા પ્રવાસીઓ માટે એક સુખદ સ્થળ છે. ઇતિહાસની વાત કરીએ તો લખપત કિલ્લાના અવશેષો એ સ્થળની યાદ અપાવે છે કે તે એક સમૃદ્ધ વેપારનું સ્થળ છે અને 200 વર્ષ કરતાં પણ વધુ જૂના કિનારા હજુ પણ અરબી સમુદ્રને મહાસાગરને ખાડીમાં રાખે છે. એવું કહેવાય છે કે કિલ્લાનું નામ રાવ લાખાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 13મી સદીના મધ્યમાં સિંધમાં શાસન કર્યું હતું. અને તે 1800નો દશક હતો જ્યાં આ નાના શહેરમાં મોટા ભાગના રાજકીય ફેરફારો થયા હતા, જેમાં ફતેહ મોહમ્મદ પાસેથી નગરના હાથ બદલાયા હતા, જેમણે દિવાલોને મોટી કરી હતી. અને જે કિલ્લાના કમાન્ડર હતા તે સદી દરમિયાન ખંડેર બની ગયું કારણ કે વેપાર ઓછો થયો અને શહેરના લોકો વધુ સારા ગોચરમાં સ્થળાંતર થયા. તો મિત્રો, આ છે પાર્કિંગ એરિયા. આપણે અહીંયા કિલ્લાની બાજુમાં જ પહોંચી આવે છીએ ને અહીંયા સારી એવી જગ્યા છે ગાડી પાર્કિંગ કરવા માટે. ને અહીંયા તેનો નકશો પણ બતાવવામાં આવ્યો છે મોટી શિલ્પમાં. અને આ આજુબાજુનો એરિયા છે અહીંયા. તો ચાલો મિત્રો, આપણે કચ્છનો એવો વિશાળ અને ભવ્ય ઐતિહાસિક કિલ્લો જોઈએ, મોટામાં મોટો. તો આ છે લખપતનો કિલ્લો, કચ્છમાં આવેલ લખપત તાલુકામાં અને લખપત ગામ ને આ કિલ્લો તેનો. તો મિત્રો, આ કિલ્લાનું નામ રાવ લાખાજીના નામ ઉપરથી લખપતનો કિલ્લો નામ આપવામાં આવ્યું છે. અને આ કિલ્લાનું સેનાપતિ કામ જેને કહેવાય કે સેનાપતિ રક્ષણ, તે ફતેહ મામદ જે જમાદાર જેને કહેવાય તે વખતના અને સેનાપતિ તે કરતા. અહીંયા આપણે જે ભુજમાં મહેલ જોયો તે સેનાપતિ અહીંયા કને આ કિલ્લાનું રક્ષણ કરતા. અને આ બોર્ડરમાં આવેલું છે પાકિસ્તાનની બાજુમાં જ. અને આપણો કચ્છનો છેલ્લું ગામ બોર્ડરનું. ને આ જે પોઈન્ટ છે અહીંયા કને તમે જોઈ રહ્યા છો, ત્યાં આ સીન આપણે જે રેફ્યુજી ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું. આ બારી છે, ત્યાં અભિષેક બચ્ચનિયા બેઠા હતા આ જગ્યાએ. તો આ છે મુખ્ય દરવાજો, મોટો ગેટ અહીંયા આવેલો છે. અને અહીંયા કને ગેટનું નામ પણ લખેલું છે, ભૂતેશ્વર વાળો નાકો. નાકાની અંદર આપણે જાશું તો સરસ મજાના એવા તે વખતના પથ્થરોનું કામ જોવાલાયક. અને અહીંયા દરવાજો પણ હજી કાયમ છે, જોઈ શકો છો આપ. મોટા મોટા ખીલા અહીંયા કને મારેલ છે અંદર દરવાજામાં. લાકડાનો દરવાજો એક બાજુ છે, એક બાજુ નથી અહીંયા. પરંતુ આ એક માત્ર એક જ કિલ્લો છે જે કચ્છનો, જે હજી પણ એવો ને એવો કાયમ છે. ચારે બાજુ જોઈ શકો છો આપ અહીંયાથી. આ તો ઉપર ચડીને પણ બતાવશું. તો બહુ સારી કન્ડિશનમાં છે આ કિલ્લો. અહીંયા કને ઘણા માણસો પણ જોઈ શકો છો તમે. આ મેન પોઈન્ટ છે અહીંયા કને. સામે આ દરિયો આવેલ છે. અને આ બાજુથી સામે પાકિસ્તાન
આવેલું છે. આ બોર્ડર છે લાસ્ટ. મિત્રો આ છે કિલ્લો અને કિલ્લાનો નજારો, અને આ બાજુ આવેલ છે રણ અને દરિયો. હાલ આપણે રણ કહી શકીએ, પરંતુ પહેલાં અહીંયા દરિયો પાણી ચેટ આ કિલ્લાને અહીંયા ટચ થતું. અને ભૂતેશ્વર આ જે અહીંયા દરવાજો જે નાકો છે તે અહીંયા કને સામે મંદિર આવેલું છે. એ સામે તમને ભાઈ એક જઈ રહ્યા છે, સામે મંદિર આવેલું છે ભૂતેશ્વર મહાદેવનું. તેના લીધે આ નાકાનું નામ અહીંયા કને ભૂતેશ્વર નાકો કિલ્લાનું રાખવામાં આવ્યું છે. અને હવે આપણે જઈશું ઉપર, ઉપરથી જોઈશું કેવો દ્રશ્ય દેખાય છે. અને હવે અહીંયાથી પગથિયા છે ઉપર ચડવા માટે, તો આપણે ચડશું અહીંયાથી ઉપર. તો આપણે ચડી આવ્યા છીએ કિલ્લાની ઉપર, અને અહીંયા એક કોઠો છે ગોલ, તેનામાં આપણે આવી ગયા છીએ અંદર. અને અહીંયા નાની નાની બારીઓ પણ આપણને જોવા મળી રહી છે કોઠામાં. આ છે કોઠાની દિવાલ, ને આ છે બારી, ને બારી અંદરથી આપણે સામે રણ દરિયો જોઈ શકીએ છીએ. અહીંયાથી સુંદર મજાના એવા મોટા પથ્થરોનું બાંધકામ છે, અને હજી પણ કાયમ છે. અને કિલ્લો તમને બતાવું કે આ કિલ્લો આપ જોઈ શકો છો અહીંયાથી સામે. અહીંયાથી કિલ્લો ચારે બાજુ કિલ્લો છે આમ. અને અહીંયાથી આપણે જોશું તો અહીંયાથી પણ દેખાશે. આ સામે આ બાજુ કિલ્લો જઈ રહ્યો છે. ચારે બાજુ દિવાલ છે કિલ્લાની, ગઢ આમથી જાય છે. ને આ ઘણો એવો ઘેરાવો છે કિલ્લાનો, અને કિલ્લાની વચમાં જ અહીંયા સામે અહીંયા કને ગામ આવેલ છે અંદર, લખપત ગામ. તો મિત્રો આ છે ઉપરનું દ્રશ્ય કિલ્લાનો. અને તે વખતમાં રાજાશાહી વખતે બાથરૂમ કેવા હતા તે આપણે તેને બાથરૂમ પણ જોઈ લઈએ. તો અહીંયા આ જગ્યા આવેલ છે અહીં કિલ્લામાં, ને અહીંયા આપ જોઈ શકો છો અંદર સાંકડી જગ્યા. ને અંદર જાશું તો આપણે નાનો બાથરૂમ અહીંયા જોવા મળી રહ્યો છે. અને આ છે બાથરૂમ, ખાલી ખાંચો જ છે અહીંયા કને ગોલ પથ્થરમાં. તો આ રાજાશાહી વખતમાં જૂના જમાનામાં આવા બાથરૂમ હતા કે સૈનિકો અહીંયા કને કિલ્લા ઉપર જે અહીંયા રક્ષણ માટે કિલ્લાની ઊભા રહેતા હશે તે વખતે અહીંયા નીચે ઉતરવું ન પડે તે માટે અહીંયા ઉપર જ બાથરૂમ બનાવવામાં આવતા. તો મિત્રો આ લખપતનો કિલ્લો જે આપ જોઈ રહ્યા છો તેનું રક્ષણ અને સેનાપતિનું કામ મેન જેને કહેવાય તે ફતેહ મહમદ સેનાપતિ આ કિલ્લાનું રક્ષણ કરતા. આપણે અહીંયા હાલ જઈ રહ્યા છીએ, આની ઉપર જ તે ચાલતા હશે ચારે બાજુ, અને ચારે તરફની અહીંયાથી આજુબાજુનું બધું સંચાલન કરતા હશે. કોઈ દુશ્મન અંદર આવી ન શકે એવા વીર સેનાપતિ. અને આ કિલ્લો જે બાંધ્યો છે પહેલાં લગભગ આ સિંગલ દિવાલ હતી, અને આ ડબલ દિવાલ કરી તે પણ તે સેનાપતિએ ફતેહ મહમદજીએ પણ કરેલ છે એવું કહેવામાં આવે છે. અને સામે આપ અહીંયા કને બીજો કોઠો એક આપણને જોવા મળી રહ્યો છે. તો આ કોઠાની અંદર હાલ નાનો દરવાજો પણ છે, આપ જોઈ શકો છો. દરવાજાની અંદર જ જઈને આ કોઠો છે. અને અહીંયા કને એક તોપ પણ પડેલ છે તે વખતની, જોઈ શકો છો. એ રાજાશાહી વખતની જે તોપો જે યુદ્ધમાં જે વાપરતા હશે એ આ તોપ છે. બહુ મજબૂત છે, ઘણી વજનદાર છે તોપ.
અને આ બાજુ તોપનું મોઢું છે. આ પાછળનો ભાગ છે તોપનો. અને અહીંયા બેસવા માટે પણ જગ્યા છે. આ કોઠા ઉપરથી અહીંયાથી સૈનિકો અહીંયાથી દૂરબીનથી કે જોતા હશે, રક્ષણ કરતા હશે અહીંયા કિલ્લાનું. હા મેં નજર બોર્ડર રણ વિસ્તાર છે અહીંયા કને. મિત્રો આગળ આપણે બાથરૂમ જોયો અને અહીંયા ટોયલેટ છે. તો ટોયલેટ કેવો છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા કને કિલ્લામાં જ દિવાલની અંદર જ ટોયલેટ બનાવેલ છે. તો આ છે ટોયલેટ. તો રાજાશાહી વખતનો ટોયલેટ આપ જોઈ શકો છો. તો મિત્રો ચારે બાજુ કિલ્લો અને મેન જગ્યા જેને કહીએ કે અહીંયા કને એક દરગાહ આવેલ છે વચમાં, ગામની બાજુમાં જ. તો આ દરગાહનું તમે કામ જોશો તો બહુ સુંદર મજાનું તમને જોયા જ કરશો. બસ એવી કારીગરી છે અહીંયા કને પથ્થરોની. તો આ છે નીચેનું તેનું પ્લિન્થનું કામ. અને ઉપર અહીંયાથી લગભગ તડકો સામે છે. તો આપણે પહેલી બાજુથી જોશું, બરાબર દેખાય. તો અહીંયા કને બોર્ડ લખેલ છે. ગોસ મોહમ્મદનો કુબો. અને આ સામે આવેલ છે. તો જૂના એવા રાજાશાહી વખતનું બાંધકામ મજાનું. હવે જોશો તો તમને બસ એમ થાય કે બધું જોયા જ કરીએ ને તે રાજાશાહી વખતમાં કેવા કારીગરો હશે ને કેવી કારીગરી કરીએ તે આપણે ચારે બાજુનો એવો ખૂબસૂરત નજારો. તો બહુ સુંદર જગ્યા છે આ. અને તેની બાજુમાં જ અહીંયા કને એક કુંડ પણ આવેલ છે સામે. તો દરેક જગ્યાએ આવા પથ્થરમાં લખેલું છે જે જગ્યા વિશે જાણકારી. તો અહીંયા પણ કુંડ લખ્યો છે. અને આ કુંડમાં હાલ પાણી પણ અંદર આપણને જોવા મળી રહ્યો છે. વિશાળ એવો મોટો કુંડ છે. અને મિત્રો લખપત ગામમાં આપણને એક જૂની જગ્યા અહીંયા જોવા મળી છે. તો આ તમે જે ઇમારત જોઈ રહ્યા છો તે રાજાશાહી વખતની ઇમારત છે, મકાન. અને તે શેનું છે તે પણ અહીંયા લખવામાં આવ્યું છે. બોર્ડમાં તેની જાણકારી આપેલ છે, પરંતુ હાલ બોર્ડની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. પરંતુ અહીંયા કને પાર્લામેન્ટ હાઉસ લખેલું છે. તો તે વખતનું આ પાર્લામેન્ટ હશે. અહીંયાથી લખપતમાં જે પહેલાં બંદર તરીકે હતું ગામ, અને અહીંયાથી માલ કે બીજું ત્રીજું બધું અહીંયાથી વ્યવસાય જેને કહેવાય કે કરવામાં આવતો, તે વખતે અહીંયા પાર્લામેન્ટ છે આ. અને અંદર પણ છે બધું ખંડેરની હાલતમાં હાલ પડ્યું છે. અને જૂના મકાનો પણ આજુબાજુમાં આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ જોઈ શકો છો, આ બધા મકાન છે તે રાજાશાહી વખતના જે તે વખતના. અહીંયા કને અમુક છે તે પડી ગયેલ છે અને અમુક સારી કન્ડિશનમાં. અહીંયા કને એક મકાન પાછળ તમે જોઈ શકો છો, 2 માળનું મકાન છે. હજી લગભગ બહારથી કન્ડિશન આપણને સારી લાગે છે. અંદર જવાય એવું નથી અહીંયાથી, પરંતુ આપણે ખાલી એ બતાવીએ કે અહીંયા કને તે વખતે આ મેન બજાર હશે અહીંયા કને, જેને કહેવાય કે લખપતની મેન બજાર આ છે. અહીંયા પાર્લામેન્ટ આવેલું છે. અને આ બધા દુકાનો કે અહીંયા કને બધી આજુબાજુમાં હશે એવું આપણે અનુમાન કરી શકીએ. તો મિત્રો આ છે રોડ હાઈવે અને આવેલ છે આપણો લખપતનો કિલ્લો. આ મેન ગેટ છે, મેન દ્વાર લખપતનો.
બંને બાજુ મોટા મોટા બે કોઠા આવેલ છે અને વચમાં આ દરવાજો છે, મેન ગેટ હાલ પડી ગયો છે, પરંતુ મેન ગેટ જવાનો રસ્તો અને અહીંયા કને ભુજવારો નાકો લખેલું છે અને અહીંયા તેની માહિતી પણ લખેલી છે. અને મિત્રો આ માત્ર એક દરવાજો છે જ્યાંથી તમે લખપત ગામની અંદર પ્રવેશ કરી શકો છો. ચારે બાજુ અહીંયાથી ચાલુ થાય છે આમ ગોળે ગોળ કિલ્લો અને અહીંયાથી એન્ડ થાય છે અને વચમાં જ આ લખપત ગામ આવેલું છે. તો મિત્રો તમને જગ્યાને લોકેશન લખપતનો કિલ્લો અને માહિતી કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. ફરી આપણે એવા નવા લોકેશન સાથે ગોતીને વરી મળશું નવા વિડીયોમાં સાથે. તો બને રહેજો આપણી ચેનલ ઉપર. તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રને શેર પણ અવશ્ય કરજો.